સુરત પોલીસના નો ડ્રગ્સ અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। ઓલપાડથી જહાંગીરપુરા તરફ જતા બ્રિજના નાકા પાસેથી એક સ્કોડા સુપર કારને અટકાવી તલાશી લેવામાં આવી હતી, જેમાં સવાર 3 યુવકો પાસેથી ₹34,327ની કિંમતનો કુલ 137.310 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે કસોલથી ચરસ લાવનાર ફાઇનાન્સર સહિત 3 આરોપીઓ અનુપ બિષ્ટ, મયંક કુમાર અને જીગર વાંકાવાલાની ધરપકડ કરી, જ્યારે મુખ્ય આરોપીનો ભાઈ અગાઉ ડ્રગ્સ કેસમાં દિલ્હીમાં પકડાયો હતો। हिमाचल प्रदेश थी सूरत में एक अनूप बिस्ट करीने छे ए चरस हाई क्वॉलिटी चरस जेने मलाला क्रीम तरीके पण ओळखवामां आवे छे ए लई अने आववानो छे। आ बातमी आधारे क्राइम ब्रांचनी टीम द्वारा ओलपाडथी जे जहांगीरपुरा वाळो ब्रिज छे त्यां आगळ नाकाबंदी करवामां आवी हती અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી। એમાંથી અનુપ બિસ્ત, મયંક પટેલ અને જીગર વાંકાવાલા મળી આવ્યા હતા। આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતાં 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું।